નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો વાયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌ ગોસાવણમ, એસો પંચ નમુકારો સૌ પાવપણાસણો, મંગલાં ચ સૌવેસી બડમમ વૈ મંગલમ, મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મ સુમંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર, નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિ સૂત્રોથી સુશોભિત એવો નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ, જેમ મંગલ અવસર આવે, કોઈ ઘરની અંદરમાં માંગલિક સમય આવે, કોઈ મહોત્સવનો સમય આવે, અને જેમ ઘરના બારણા ઉપર એક નવું તોરણ રોજ બાંધવામાં આવે, જેટલા દિવસ મહોત્સવ ચાલે એટલા દિવસ ઘરના બારણા ઉપર એક નવું તોરણ ટીંગાવવામાં આવે છે. આવું ઘણાએ જોયું હશે ઘરની અંદરમાં. એવી રીતે આપણા જીવનના બારણા ઉપર આ મહાત્મા રોજ એક નવું વિચારનું તોરણ બાંધી જાય છે. ઘરમાં જતા આવતા જેમ એ તોરણ દેખાતો હોય, घर में प्रवेश करो फिर भी दिखता है, घर में से बाहर निकलो तब भी दिखता है. એવી રીતે આ જીવનના મકાનના બારણા ઉપર લગાવેલું આ તોરણ, વિચારોનું તોરણ, રોજ આપણે જેટલી વખત જોઈએ એટલી વખત આપણને યાદ આવે કે આ ગ્રંથકાર મહાત્માએ મને આ કીધેલું હતું, મારે આવી રીતે કરવાનું છે, મારે જિંદગી આવી રીતે જીવવાની છે. આવા એક એક સૂત્રોરૂપી તોરણમાં આપણે આગળ વધતા આજે 71 નંબરના સૂત્ર ઉપર આપણે પહોંચ્યા છીએ. હવે બહુ થોડા દિવસ આ ગ્રંથના પ્રવચનો ચાલશે. આ ગ્રંથના પ્રવચનો હમણાં અલ્પ વિરામ કરવામાં આવશે અને ચાતુર્માસ પછી વળી પાછો આપણે આનો સ્વાધ્યાય કરવાની શરૂઆત કરીશું. પરંતુ આ ચોમાસાની અંદરમાં મેં તમને જેમ પહેલા કીધું એમ એક સરસ મજાની કથા છે. માર્ગ ભૂલેલા જીવન પથિકોને માર્ગદર્શન કરાવતી, પ્રતિબોધ કરતી એક સરસ મજાની કથા છે. માર્ગ ભૂલેલા જીવન પથિકોને પ્રતિબોધ કરનારી એક કથા, કુંવલઈ માલા. લગભગ 1245 વર્ષ પહેલા બનેલી આ કથા છે. પૂજ્યપાદ ઉદ્યોતન સુરીશ્વરજી મહારાજે બનાવેલી આ કથા છે. 17,000 શ્લોક પ્રમાણ આ કથા છે. એમાં 5 મિત્રોના 5 વહુ, એ લોકોને પરેશાન કરતા 5 દોષો અને એને કેવી રીતે પ્રતિબોધ કર્યા. માર્ગ ભૂલેલા જીવન પથિકોને માર્ગ બતાવતી, પ્રતિબોધ કરતી આ કથા છે. એની ઉપર હવે આપણે શરૂઆત કરીશું. હવે થોડા દિવસ, ચાતુર્માસનો પ્રવેશ મારો 15 જુલાઈના છે. અષાઢ સુદ નોમ 15 જુલાઈ ચાતુર્માસનો પ્રવેશ છે. કેનાલ રોડ જૈન સંઘ વેસુ સુરતની અંદરમાં, કેપિટલ ગ્રીનની સામે જીડી ગોયંકા સ્કૂલની બાજુની અંદરમાં જે એક સરસ મજાનો સંઘ છે, ત્યાં આ વખતે વર્ષાપાસ ચાતુર્માસ પસાર થવાનું છે. એટલે ચાતુર્માસનો પ્રવેશ થશે. એના પછી 1-2 દિવસ વળી પાછું આપણે આ ગ્રંથના પ્રવચનો કરીશું. 14ના દિવસે આરાધનાની વાતો, ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ તત્વની વાતો, અને ત્યાર પછી લગભગ આપણે કુંવલઈ માલાના ગ્રંથના સ્વાધ્યાય ઉપર આગળ વધવું છે. બહુ અદ્ભુત કથાનક છે. ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષ, એ 5 દોષો જેને પરેશાન કરેલા હતા એવા 5 જીવો, અને એ 5 જીવો કેવી રીતે પ્રતિબોધ પામ્યા, કેવી રીતે કેવળ જ્ઞાન પામ્યા અને કેવી રીતે સંસારમાંથી નિસ્તાર પામી ગયા. એક વખત આ 5 દોષોએ એ લોકોના જીવનને પાયમાલ કરી નાખેલું હતું. એટલે કથાનું હેડિંગ રાખ્યું છે માર્ગ ભૂલેલા જીવન પથિકોને પ્રતિબોધ કરનારી આ કથા છે. બહુ અદ્ભુત કથામાં આપણે પ્રવેશ કરીશું. ત્યાં સુધીમાં બસ હવે લગભગ 4-5 દિવસ આ ગ્રંથના પ્રવચનો ચાલશે. પછી ચાતુર્માસ પ્રવેશ પહેલા મારે પણ ચોમાસાની થોડી ઘણી તૈયારી કરવી છે, થોડું ઘણું બીજું પણ કામકાજ છે. એટલે લગભગ અઠવાડિયા જેટલા સમય સુધી આપણા પ્રવચનો ઓડિયો પ્રવચન માંગલિક રહેશે. 15 તારીખે ચાતુર્માસનો પ્રવેશ થઈ જશે અને 16 તારીખથી વળી પાછા રાબેતા મુજબ પ્રવચનો આ જ શ્રી ગ્રંથના નીતિ વાક્યામૃત ગ્રંથના પ્રવચનો ચાલુ રહેશે. 2-4 પ્રવચનો એના કરી
અને મેં તમને કીધું ને 14 અને પૂનમના પ્રવચનો પરિપૂર્ણ કરી લગભગ એકમ કે બીજના દિવસથી, અષાઢવદ એકમ કે બીજના દિવસથી આ કુવલય માલા ગ્રંથના પ્રવચનો શરૂ થઈ જવાના. માર્ગ ભૂલેલા જીવન પથિકોને પ્રતિબોધ કરનારી કથા, બહુ અદ્ભુત કથા છે. બરોબર, લોકોને કહેજો, લિંકની અંદરમાં જોડાઈ જજો, વૈભવની સાથે તમારો નંબર ટાઈપ કરી લેજો. બહુ સરસ મજાની કથા શરૂ થવાની છે. ઘણા વખતથી લોકોની માંગ હતી કે ગુરુદેવ ગ્રંથના પ્રવચન થઈ ગયા, હવે કથા પણ બતાવો. અને જીન શાસનના ગ્રંથ ખજાનાની અંદરમાં આવી તો કેટલી બધી કથાઓ પડી છે. ગ્રંથો પણ એટલા છે, કથાઓ પણ એટલી છે. અને આપણે કથાના માધ્યમે આગળ વધીશું. પહેલા એક વખત તરંગવતી ચરિત્રની કથા જોઈ, પછી ઋષિદત્તા સાધ્વીજી ભગવાનની કથા જોઈ, ત્યાર પછી ધન્યકુમાર ચરિત્ર જોયું, ત્યાર પછી અંબર ચરિત્ર જોયું. આવા લગભગ 4 થી 5 તો આપણે કથા ગ્રંથો પકડ્યા છે. અને એ સિવાયના પ્રવચનના શાસ્ત્રો, આ બધું જ કરીને લગભગ 4 વર્ષથી આ ઓડિયો પ્રવચન દ્વારા આપણે સ્વાધ્યાયની અંદરમાં આગળ વધીએ છીએ. આજે 71મા નંબરનું સૂત્ર બહુ એક અલગ પ્રકારની વાત બતાવે છે. આગળ એક વખત વિનય સંબંધી વાત આવેલી હતી. એક 38 નંબરનું સૂત્ર અને 68 નંબરનું સૂત્ર, એમાં પણ થોડી ઘણી વિનયની વાત આવી હતી. અહીંયા પણ વિનયની વાત છે, પરંતુ થોડીક અલગ રીતે. ત્યાં એવું બતાવેલું હતું કે વિનય કોને કહેવાય, વિનય કોને કહેવાય. અહીંયા નેગેટિવ રીતે દુર્વિનીત કોને કહેવાય. વિનયની વાત નથી કરતા, હવે અવિનય કોને કહેવાય. વિનયની વાત બતાવી દીધી, હવે સામે ઓપોઝિટ પણ વાત બતાવી પડે, દુર્વિનીત કોને કહેવાય. તો એની વાત બતાવે છે. નીતિ વાક્ય એવું છે, યહ યુક્તા યુક્તયો અવિવેકી વિપર્યસ્ત મતિવા સ દુર્વિનીત. સ દુર્વિનીત એટલે તે દુર્વિનીત છે. વહ દુર્વિનીત હે. સ દુર્વિનીત એટલે તે દુર્વિનીત છે, અવિનય છે, ઉદ્ધત છે. એ વ્યક્તિ વિનયહીન છે, એ વ્યક્તિ વિનય વગરનો છે. તો કોણ? એમાં 2 લક્ષણ બતાવે, 2 સિમ્પટમ્સ, કે આ વ્યક્તિમાં આ 2 બાબત હોય તો લગભગ આપણે એને દુર્વિનીત કહી દેવો પડે. પહેલા નંબરમાં એ બતાવ્યું, જેને યુક્તા યુક્તયો અવિવેકી, જેને યોગ્ય અને અયોગ્ય, ઉચિત અને અનુચિત, સારું અને ખરાબ, ઉત્તમ અને અધમ, ગુણ અને બેડ, આ બધી બાબતોની જેને વિવેક જ નથી, જેને ખબર જ નથી, જે બિલકુલ અવિવેકી છે, એ વ્યક્તિ પણ દુર્વિનીત ગણી શકાય. અને બીજું લક્ષણ એ બતાવ્યું છે, વિપર્યસ્ત મતિર્વા, જે વ્યક્તિની બુદ્ધિ ઉલટી જ ચાલે છે, વિપરીત બુદ્ધિ છે. આ 2 લક્ષણ જે વ્યક્તિમાં જોવા માટે મળે એને આ ગ્રંથકાર મહાત્મા કહે છે સ દુર્વિનીત, એ વ્યક્તિ દુર્વિનય છે. હવે આપણે આની ઉપર વિચારણા કરવી છે કે મહાત્મા શું કહેવા માટે માંગે છે. નાનકડો બાબો એ ચોકલેટ પણ ખાય, માટી પણ ખાય. मक्खी विष्टा पे जाके बैठेगी और मिष्टान पर जाके बैठेगी. कुत्ता है, કૂતરો છે, એને ખબર નથી કે આ મારી માં છે કે મારી બહેન છે. એ બધાની સાથે પોતાનું વિષયનું સેવન કરી દે. એક આતંકવાદી છે, એ સજ્જનને પણ ખતમ કરે, દુર્જનને પણ ખતમ કરે. મતલબ ઉચિત શું છે, અનુચિત શું છે, એ જેમ કૂતરાને ખબર નથી પડતી, માખીને ખબર નથી પડતી, નાનકડા બાળકને ખબર નથી પડતી, આતંકવાદીને ખબર નથી પડતી, એવી જ રીતે અવિનયી વ્યક્તિઓને શું યોગ્ય છે ને શું અયોગ્ય છે એ લગભગ એની પાસે સમજણ નથી હોતી. ભણેલા ગણેલા હોય છે છતાં પણ આની અંદરમાં એમ નહીં માનવાનું કે વ્યક્તિ અભણ હોય, એજ્યુકેટેડ ન હોય, અશિક્ષિત હોય, કદાચ ઝૂંપડાની અંદરમાં રહેતા હોય. નો, બંગલાની અંદરમાં રહેનારા, મહેલોની અંદરમાં રહેનારા, મોટી મોટી કોઠીઓમાં રહેનારા, સારા સારા બંગલાઓની અંદરમાં રહેનારા અને બહુ મોટી ધનપતિઓની હવેલીમાં પણ રહેનારી વ્યક્તિ દુર્વિનીત હોઈ શકે છે. આ 2 લક્ષણ જો એ ધારણ કરતો હોય તો. પહેલા નંબરમાં શું બતાવ્યું? જેને ઉચિત અને અનુચિતની ભેદ રેખા જ નથી, જેને એની વચની તરતમતા જ પતા નહીં ચલતા હે. ભાઈ ડિફરન્સ શું? ઉચિત અને અનુચિત બધું એના માટે સરખું છે. ઘરની અંદરમાં યુવાન દીકરીઓ છે, ઘરની અંદરમાં યુવાન બહેન છે, તો મારે પણ ઘરની અંદરમાં કયા કપડાં પહેરાય ને કયા કપડાં ન પહેરાય, આ જેની પાસે સમજણ નથી આને પણ દુર્વિનીત ગણી શકાય. એવી રીતે ઘરની અંદરમાં રહેલી યુવાન દીકરી છે
અને એના ઘરની અંદરમાં યુવાન ભાઈ રહેલો છે, માતા પિતા રહેલા છે, તો મારે કયા કપડાં પહેરાય અને કેવા કપડાં ન પહેરાય આપણે જેની પાસે વિવેક નથી એ વ્યક્તિ કહેવાય છે દુર્વિનીત. જોજો આ મહાત્મા કેટલા બધા ડીપની અંદરમાં ગયા છે. આપણે અવિનય કોને ગણી નાખ્યો? વડીલ આવ્યા અને ઊભા ન થયા, વડીલની સામે જવાબ આપ્યો, પછી મોટાની સામે ગુસ્સો કર્યો, મોટી વ્યક્તિનો રિસ્પેક્ટ ન કર્યો. આ બધું તો અવિનય છે. પણ પહેલો અવિનય એ બતાવ્યો યહ યુક્તા યુક્તયોહો અવિવેકી. આ પહેલું લક્ષણ, જેને ઉચિત અનુચિત, સારું ખરાબ, યોગ્ય અયોગ્ય, કરાય કે ન કરાય, કૃત્ય છે કે અકૃત્ય છે, ખવાય કે ન ખવાય, આવી કોઈ ભેદરેખા એની પાસે નથી. યુક્તા યુક્તનો વિવેક જ નથી. યોગ્ય અને અયોગ્ય, ભાઈ એ ચીજ યોગ્ય है और એ ચીજ मेरे लिए અયોગ્ય है, મારે આવું ન કરી શકાય. આવો મનની અંદરમાં જે ભાવ આવે ને, બસ આને કહેવાય છે વિનય. પણ જેને ભાવ જ નથી આવતો, બધું કરી શકાય, આ જમાનામાં બધું જ ચાલે, શું કામ ન ચાલી શકે? માતા પિતાની સામે એવા ઉદ્ભટ વસ્ત્રો પહેરવાના, ઘરની અંદરમાં રહીને પણ એવા પ્રકારના કપડાં પહેરવાના, ઘરની અંદરમાં રહીને પણ એવા પ્રકારનું અસભ્ય વર્તન કરવાનું, ઘરની અંદરમાં રહીને પણ મોબાઈલ ઉપર એવી વાતો કરવાની, એની અને મમ્મી પપ્પા બાજુમાં બેઠેલા હોય તો પણ એવી છેલ્લામાં છેલ્લી કક્ષાની ગંદામાં ગંદી સિરિયલ જોયા કરવાની. એને એટલો વિવેક ન ચાલે. માતા પિતા બેઠા છે, મારાથી આવું ન કરી શકાય, મારા વડીલ ઘરમાં બેઠેલા છે, આવું કરવું મારા માટે યોગ્ય નથી. આવો જેને બિલકુલ વિચાર જ ના આવે, એને એના મગજની અંદરમાં મારાથી આવું થાય કે ન થાય આવો વિચાર જ નથી આવતો. સાચું કહેજો, રોડ ઉપર કૂદતા કે ગધા પેશાબ કરીને લેટરિન જઈ આવે, શું એને વિચાર આવે છે ખરો કે મારાથી આવું રસ્તામાં જવાય, આવું મારાથી કરાય? એને કોઈ સભ્યતા જ નથી, અસભ્ય વ્યક્તિ છે. એના માટે રોડ શું અને મકાન શું, એના માટે ઘર શું અને બહારની વસ્તુ શું, એના માટે બધી વસ્તુ સરખી છે. એવી જ રીતે શું ખવાય શું ન ખવાય, શું બોલાય શું ન બોલાય, શું પહેરાય શું ન પહેરાય, મારે ક્યાં જવાય, કોની પાસે જવાય, કોની સાથે સંબંધ કરાય, અરે લગ્ન ક્યાં કરાય ન કરાય, આપણે જેની પાસે સમજણ નથી. એવા પણ કેટલીક વ્યક્તિઓ જોઈ છે કે જેની પાસે આવી કોઈ લાંબી ગતાગમ જ નથી કે મારાથી આવું કરાય કે ન કરાય, યોગ્ય છે કે અયોગ્ય છે, ઉત્તમ છે કે અધમ છે. એટલે કે બધું જ કરાય, આ કેમ કરી શકાય, કોઈ પણ કપડાં પહેરાય, કાંઈ પણ બોલી શકાય. અરે ઘરમાં વડીલ બેઠા હોય અને તમે પગ લાંબા કરીને બેઠો, આ યોગ્ય છે? આજે અમારા સાધુ સમુદાયની અંદરમાં રિવાજ છે, મકાનમાં વડીલ હોય, મકાનમાં ગુરુ હોય, તો ગુરુની સામે પગ લાંબા ન કરી શકાય. એક મનમાં સંકોચ થાય, ચાલો યાર કરશું તો કેવું લાગશે, ખરાબ લાગશે, આવું ન કરી શકાય. બસ આવું દિલમાંથી સહજ રૂપે જે ઉઠે, આને કહેવાય છે યોગ્ય અયોગ્યનો વિવેક. પણ મોટા ભાગે આજના જનરેશન પ્રમાણે આજનું એજ્યુકેશન આ આપવાની અંદરમાં પાછળ પડી ગયું છે. આજનું એજ્યુકેશન એ લગભગ માણસોને જળ જેવા બનાવી નાખ્યા છે. બધું જ કરાય. અરે અમારી પાસે આવે બરમુડા પહેરીને આવે, અમારી પાસે આવે ફાટેલા જીન્સ પહેરીને આવે, અમારી પાસે આવે એની સામે આંખ ઉઠાવીને જોઈ ન શકાય એવા વસ્ત્રો પહેરીને આવે. અમને પણ થાય કે આ વ્યક્તિને આટલી ખબર નહીં પડતી આવું કરાય કે ન કરાય. તમને કહું, મોટા ભાગના દેરાસરોની અંદરમાં સવારે જ્યારે દર્શન કરવા જઈએ ને, લગભગ 6 થી 6:15 વાગ્યાનો દેરાસરમાં જવાનો સમય છે. 6:30 વાગ્યાની આસપાસની અંદરમાં સવારે ઉઠું, પતિકમળ પડેલી જાપ વગેરે પતી જાય, ઓડિયો વ્યાખ્યાન થઈ જાય, એ લગભગ 6:15 થી 6:30 ની વચ્ચે દેરાસરની અંદરમાં જઈએ. અને એ સમયની અંદરમાં મોર્નિંગ વોક કરવા માટે લોકો નીકળેલા હોય. હવે તમે માની શકો છો, હું તીનબત્તી દેરાસરમાં હતો, મુંબઈ તીનબત્તીના દેરાસરની અંદરમાં. બાબુ અમીચંદજી પનાલાનું દેરાસર, ત્યાં વર્ષી તપતા ચડાવવા હતા. 6 થી 7 દિવસ, લગભગ 8 દિવસની ત્યાં સ્થિરતા થયેલી હતી. મેં ત્યાં પ્રવચનમાં પણ બહુ સમજાવ્યું, બહુ કીધું. મેં આવા તમે વડીલો, એજ્યુકેટેડ માણસો, તમને લોકો સોફિસ્ટિકેટ ગણે, તમે નીચ એરિયા કહેવાઓ, તમે શ્રીમંત એરિયા ગણાય, અને મોટી ઉંમરની વ્યક્તિઓ ટૂંકી ચડ્ડીઓ પહેરીને દેરાસરની અંદરમાં ઘૂસી જાય. એકદમ આમ સરિયામ અમારી આગળ આવીને ઉભા રહી જાય. તમને ખબર ને, આમ એ દ્રશ્યના જો ફોટા પાડો ને તો એમ લાગે કે દેરાસરમાં આવું પહેરીને આવી શકાય. મેં પ્રવચનમાં એ લોકોને પૂછ્યું, હું સાચું કહેજો, આ ચડ્ડી પહેરીને તમે લગ્નની અંદરમાં જઈ શકો? હું તમને ₹1,00,000 ઇનામ આપવા તૈયાર છું, જાઓ પહોંચો લગ્નની અંદરમાં. જે લોકોને એટલી શરમ નથી આવતી કે 3 જગતના નાથ છે, દેવાધિદેવ છે, પાછળ યુવાન સાધ્વીજી ભગવંતો બેઠા હોય, યુવાન સમણો બેઠેલા હોય, દેરાસરની અંદરમાં યુવા લોકો પૂજા પાઠ કરવા માટે આવતા હોય. યોગ્યનો યુક્તનો જેની પાસે વિવેક પણ નથી,
અને દેરાસરની અંદરમાં આવીને આવા ઉદ્ભટ વસ્ત્રો પહેરવાના. મને એ નથી સમજણ પડતી કે દેરાસરની અંદરમાં સાવિકાઓ માટે, બહેનો માટે, યુવતીઓ માટે, મહિલાઓ માટે આપણે કેટલા બધા આમ ઝંડા લઈને ઊભા થઈ જઈએ. સારું છે, ખોટું નથી. એમને દુપટ્ટા પહેરવાના, એમને માથું ઢાંકવાનું, એમને ઉદ્ભટ કપડાની અંદરમાં નહીં આવવાનું. તો આ બધા દાદાઓ, મોટી ઉંમરના પપ્પાઓ અને મોટી ઉંમરના ભાઈઓ આવા હેંગિંગ ગાર્ડનીમાં જઈ અને ચડ્ડી પહેરીને સીધા ભગવાનના ગભારા સુધી પહોંચી જાય, એ ચાલી શકે? એના માટે કોઈ નીતિ નિયમ નહીં. બધાને જાણે કે એક જ છે, બસ બહેનો સિવાય બધા કપડાં સારા જ પહેરતા હશે. હું કંઈ બચાવ કરવા નથી કહેતો. મહિલાઓ માટે આપણે કેટલા બધા નીતિ નિયમ કાઢી દીધા. એના માટે બહાર દુપટ્ટા પણ મૂકી દીધા. તો આ લોકો માટે પેન્ટ પણ મૂકો બહાર, ભાઈઓ માટે જાઓ, પહેરીને અંદરમાં જાઓ. દુપટ્ટા વગર બેન જાય તો વોચમેન અડકાવી શકે. અને આવી ટૂંકી ચડ્ડી પહેરીને દાદાઓ, મોટા ભાગના પપ્પાઓ કે મોટા અંકલો આવા મંદિરમાં ઘૂસી જાય. મને એટલું બધું મેં ત્યાં પ્રવચનની અંદરમાં કીધું, હું તમારા જેવા શ્રીમંત વ્યક્તિઓ, આવા બધા તમે આમ એજ્યુકેટેડ કહેવાઓ, તમે કેટલા બધા શ્રીમંત ગણાવો, રીચ ગણાવો, આમ આટલા બધા તમે એટિકેટની અંદરમાં જીવનારા માણસો, ઓફિસમાં કેવા સુટેડ બુટેડ બનીને જાઓ, લગ્નની અંદરમાં કેવા પહેરીને જાઓ. મને તાકાત હોય તો આ ચડ્ડી પહેરીને તમે લગ્નની અંદરમાં જાઓ તો હું માનું કે તમારી હિંમત છે. દેરાસરના કોઈ નીતિ નિયમ નહીં. આ બધો અવિનય છે. તીર્થંકરનો તમે અવિનય કરો છો દેરાસરની અંદરમાં જઈને. અને માત્ર માથું ઢાંક્યા વગર સાવિકાઓ, બહેનો આવી જાય તો આમ મોટા મોટા બોર્ડ બનાવીને, ઓ બહેની, તમારી પાસેથી અમને બહુ આશા છે. તો લખો ને ભાઈઓ, તમારી પાસેથી અમને બહુ આશા રહેલી છે, તમારે પણ આવું ન કરી શકાય. બહેનોની ધ્યાન એટલું રાખવાની અંદરમાં ગયા કે ભાઈઓ ચડ્ડી પહેરીને દેરાસરમાં ઘૂસી જાય ત્યાં એને કોઈ કહેનારું નથી. મેં મરીન ડ્રાઈવમાં પણ આ જોયું, તીનબત્તીની અંદરમાં પણ આ જોયું. મોટા ભાગના શ્રીમંત એરિયાની અંદરમાં આ હાલત મેં જોઈ છે. કોઈ વોચમેન રોકી પણ નથી શકતો. અમારું પ્રવચન જ્યારે તમતમતું પ્રવચન થયું તીનબત્તીની અંદરમાં, એટલે 2-4 સાવકોએ કીધું એલા મોટા ભાઈઓને, એ કે તમે તમારું કામ કરો, અમારે શું કરવું બધું અમને ખબર પડે છે. આ શું કીધું? અવિનય. ભૂલ તો દેખાતી નથી અને કોઈ કહેવાની અંદરમાં જાય તો એને સમજાતી પણ નથી. બસ આ જ મહાત્મા કહે છે, યુક્તયો અવિવેકી. જેને યુક્તનો વિવેક જ નથી, ભાન જ નથી, એને અવિનયી કહેવાય છે. અને બીજા નંબરમાં શું બતાવ્યું છે? વિપર્યસ્તમતી, ઉલટી મતી જ ચાલે. એને સીધી બુદ્ધિ ચાલે જ નહીં. અવિનયની બુદ્ધિ હંમેશા ઉલટી જ ચાલવાની. અરે સીધો રસ્તો છે, સીધા ચાલ્યા જાઓ, એમાં ક્યાં કશું પૂછવાની જરૂરિયાત છે? પણ એને ઉલટું જ ફાવે. એને શીર્ષાસન કરીને ચાલવું ફાવે. એને 2 પગે ક્યારે ચાલવું જ ન ફાવે. માથું નીચે અને પગ ઉપર રાખીને ફરવાનું. આને કહેવાય છે વિપર્યસ્તમતી. બસ આ 2 વસ્તુના કારણે આજે અવિનયી વ્યક્તિઓનો એક રાફડો ફાટ્યો છે સમાજની અંદરમાં. સમાજમાં જો સારી બાબતો જલ્દી નહીં સ્વીકારે, એ સમજી પણ નહીં શકે, એને યુક્તાયુક્તનો વિવેક પણ નહીં ચાલે. ક્યાં ખવાય, ક્યાં ન ખવાય, કેવી રીતે કરાય, કેવી રીતે ન કરાય, કેવી રીતે બોલાય, કેવી રીતે ન બોલાય. યહ યુક્તા યુક્તયો અવિવેકી. યોગ્ય અયોગ્યનું જેને ભાન જ નથી, જેની ભેદરેખાની ખબર નથી. જેમ નાનકડા બાળકને વિષ્ટા શું કહેવાય અને ભોજન શું કહેવાય, એ તો બંનેમાં આંગળી નાખે, ખબર જ નથી એને. પછી માં આવીને કે બેટા છી છે, ગંદુ છે, ડર્ટી છે, આપણે અંદરમાં હાથ ન નખાય. જ્યારે દીકરાને ખબર નથી હોતી ત્યારે વિષ્ટામાં હાથ નાખીને મોઢામાં પણ નાખવા તૈયાર થાય છે, કારણ કે ખબર જ નથી. ચલો બાળકને તો માં છી આવીને કહેશે ને અડકી જશે. આ મોટાઓને છી કહેવામાં ગયા કે ભાઈ આવી ચડ્ડી પહેરીને દેરાસરમાં ન જવાય, તમે આવા ટી-શર્ટ પહેરીને દેરાસરમાં ન આવી શકાય. તમારે બગીચામાં ફરવા જવાના કપડાં, હેંગિંગ ગાર્ડનની અંદરમાં દોડાદોડ કરવાના કપડાં, અને તમે દેરાસરમાં પહેરીને આવો. અરે એનો તો એક વસ્ત્રનો વિવેક છે કે પૂજાના વસ્ત્ર પહેરવાના, ન ફાવે તો પાયજામો પહેરીને આવવાનું, અથવા તો ચણિયા ચોળી કે સાડી પહેરીને પૂજા કરવા માટે આવવાનું. એ ન હોય તો સલવાર કમીઝ પહેરીને આવવાના. પણ આવી ચડ્ડી પહેરીને દેરાસરમાં ઘૂસી જવાનું. માત્ર ઉઘાડા માથે આવનારી બહેનોનું જો આટલું બધું ધ્યાન રખાય છે તો આખા પગને ખુલ્લા કરીને, તમને ખબર છે ચડ્ડી મોટી હોય ને તો હજી વાત બરોબર છે, મને કહેતા પણ શરમ આવે છે, સાવ ટૂંકામાં ટૂંકી ચડ્ડી પહેરીને આવે. આ દ્રશ્ય મેં દેરાસરોમાં જોયા છે. માથું ક્યારેક તમતમી જાય. એમ થાય કે આ ભાઈને હમણાં કહીએ કે ભાઈ બહાર નીકળો, આ તમારું ઘર નથી, આ ગાર્ડન નથી, આ 3 જગતનો દેરાસરનો દરબાર છે. આ પહેરીને તમે જાઓ લગ્નની અંદરમાં, આ પહેરીને જાઓ તમારી ઓફિસની અંદરમાં, આ પહેરીને જાઓ કોઈ ઓફિસરને મળવા માટે, 2 બદામના ઓફિસરને મળવા માટે ટાઈ બાઈ લગાડીને જશે.
2 બદામના ઓફિસરને મળવા માટે સૂટ બૂટ પહેરીને જશે, 2 બદામના ઓફિસરને મળવા માટે ચમચમતા બૂટ પહેરીને જશે, અને 3 જગતના નાથ છે, દેવાધિદેવ તીર્થંકર છે, 34 અતિશયોના માલિક છે, અનંત પુણ્યના ભંડાર છે, જેમની પાસે દેવ દેવેન્દ્રો નરેન્દ્રો માથું ઝુકાવે છે, મસ્તક ઝુકાવે છે, જેમના ચરણોની ધૂળ માથા ઉપર લગાડે છે, એવા તીર્થંકરોની સામે તમે આવી ચડ્ડીઓ પહેરીને ઘૂસી જાઓ, ઉદ્ભર કપડાં પહેરીને ઘૂસી જાઓ, અને તમને કોઈ કહી પણ ન શકે, અને એને કહેવાનું પણ નહીં, કહીને તમે તમારું કામ કરો, બધી અમને ખબર પડે છે. મારું ચાલે તો આવા લોકોને દેરાસરમાં ઘૂસવા માટેનો સદંતર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ. બસ પણ બહેનોનું ધ્યાન છે ને, લોકોએ એટલું બધું રાખ્યું, દુપટ્ટા બહાર મૂકી દીધા, ફોટા ઉપર તો બહેનોનો જ ફોટો. બેની ધ્યાન રાખજો, બેની અમને તમારી પાસેથી બહુ આશા રહેલી છે. તો આ બધા ભૈલાઓ બગડી ગયા એનું શું? આ ભાઈઓ બધા સાવ ઉઘાડા પગે અને ઉઘાડા માથે દેરાસરમાં જતા મળ્યા, એનું શું કહેવાનું છે? કોઈનો બચાવ નથી કરતો. બહેનોના માટે નિયમ છે, એ જરૂરી છે, યોગ્ય છે અને હોવા જ જોઈએ, જે છે એ બરોબર છે. પણ ભાઈઓ માટે આપણે કશું નથી વિચાર્યું. એમાં તમે જાઓ, સવારે કોઈ પણ શ્રીમંત એરિયાના દેરાસરમાં પહોંચી જાઓ, તમને આવી કેટલીક ખોપરીઓ, કેટલાક નમૂનાઓ, આવા કેટલાક દૂર વિનયી વ્યક્તિઓ એ તમને દેરાસરની અંદરમાં આવી રીતે બે રોકટોક તમને ઘૂમવા માટે મળશે. પાછો એ દીવો લે, ધૂપ દીપક કરે, 3 પ્રદક્ષિણા આપે, ચામર લે, આ બધું જ કરે. અને એ સમયની અંદરમાં પૂજા કરતા આવનારા મારા જેવા કેટલાય સાધુઓ શરમના માર્યા મોઢું નીચું કરી નાખે. પણ કોણ કોને કહી શકે છે? પણ અવિવેકી વ્યક્તિ છે કે જેને યુક્તાયુક્તનું કોઈ ભાન નથી, અને એને કોઈ રસ્તો પણ ન બતાવી શકે, કોઈ કહી પણ ન શકે. કહે તો માથું તપી જાય, અમને તમે કહેવા માટે આવો છો, બધી અમને ખબર પડે છે, તમારે અમને નહીં કહેવાનું, બધું અમને ખ્યાલ આવે છે. બસ આને કહેવાય છે દૂરવિનીત. વિપર્યસ્ત મતિમાં સ દૂરવિનીત. મહાત્માએ 100 ઝાટકીને કહી દીધું, આ વ્યક્તિ દૂરવિનીત છે, અવિનયી છે, ઉદ્ધત છે. ફાવે તો સમજાવી શકો છો, ન ફાવે તો છોડી દેવાનું. 25 વર્ષનો દીકરો ઘરે બેઠી રહ્યો હોય, બિલકુલ નકામો બેઠેલો હોય, આરસ પ્રમાદ કરીને રીલ્સ દેખ્યા કરતો હોય, અને પિતાજી દુકાનની અંદરમાં જઈને મહેનત કરતા હોય. આ શું દીકરા માટે યોગ્ય છે? શું યુવાન દીકરાને એટલી ખબર ન પડે કે સંયમ જીવન નથી સ્વીકારવાની તાકાત, સંસારમાં રહેવાનું છે, આગળ સંસાર ચલાવવાનો છે, આગળ પરિવાર ચલાવવાનો છે, માથા ઉપર બહેનોની અને માતા પિતાની જવાબદારી છે, તો પહોંચી જવું જોઈએ સવારના પરમાં ઉઠીને. આ તો ભાઈ સાહેબ 9 વાગે ઉઠે, 10 વાગે રૂમમાંથી બહાર આવે, 11-12 વાગે નાહી ધોઈને આરામથી ટેલતા ટેલતા દુકાનની અંદરમાં જાય, અને કોઈ એને પાછું કહી પણ ન શકે. માતા પિતા કહે તો માખી છીકી જાય, જવું છું ને, શું ઉતાવળ છે, એમાં શું વાંધો છે, પપ્પા તો ગયા છે ને, એટલું બધું કામ જ નથી હોતું. બેટા જાઓ તો કામ બને. અને કામ મોટું એ છે કે પિતાજીને નિવૃત્ત કરી લો. પિતાજીએ બહુ મહેનત કરી, બહુ બધા મજૂરી કરી, હવે તમારી જવાબદારી છે. એવી રીતે ઘરની અંદરમાં 18 થી 20 વર્ષ કે 25 વર્ષની નવયુવાન કન્યા ઘરમાં બેઠી હોય, અને માં કિચનની અંદરમાં જઈને એકલી કામ કરતી હોય, તો આ પણ છે ને અવિવેક છે. આ ગ્રંથકારની દ્રષ્ટિએ એ દીકરી પણ અવિનય છે. બેન, કોલેજ પતી ગઈ, હવે ક્લાસીસ પતી ગયા, જોબ કરવા તમારે 10 વાગે જવાનું છે, તો એની પહેલા કલાક મમ્મીને કામ કરાવાય, હાથ બટાવાય, એમની સાથે હેલ્પની અંદરમાં રહી શકાય. શું છે, મારે શું કરવાનું, મમ્મી છે ને એ બધું કરી લેશે ને, એ તો બધા જ કરી લેશે, કોઈના વગર કોઈ કામ નથી અટકતું. પણ તમારો શું વિવેક છે? તમારી ફરજ શું છે? યોગ્યનું ભાન તમને શું આવ્યું? આ યોગ્ય છે, આ અયોગ્ય છે. મહાત્માના શબ્દ છે, યહ યુક્તા યુક્તયો અવિવેકી. યોગ્ય અયોગ્યનો જે વ્યક્તિ અવિવેકી છે એ વ્યક્તિ દૂરવિનીત છે. અને બીજા નંબરમાં વિપર્યસ્ત મતિ, ઉલટું જ વિચારે. માં પિતાજી કંઈ કહેવા માટે આવે અને બધું એને ઉલટું જ દેખાતું હોય. 20 વર્ષ, 25 વર્ષ, 28 વર્ષ, 30 વર્ષ થયા છતાં પણ લગ્ન નથી કરવા. અરે આવી જાઓ સંયમ જીવન લેવા માટે, ભગવાન મહાવીરના સમણી ભગવંત બની જાઓ. કરજો જીન શાસનની પ્રભાવના, આત્મકલ્યાણ કરજો, ઉત્તમ જિંદગી જીવી અને બહુ ટૂંક સમયની અંદરમાં સંસાર સમાપ્ત કરી લેજો. પણ નથી લેવું સંયમ જીવન, તો સદાચારી જિંદગી તો જીવી પડશે ને. યૌવનના ઉન્માદની અંદરમાં ક્યાંય ભાન ભૂલી જશો, પગ લપસી જશે. એના કરતાં યોગ્ય પાત્રની સાથે જિંદગી ગોઠવી દેવાની હોય. 30 વર્ષ થયા, લગ્ન નથી કરવા, લગ્ન કરવા જ નથી, બસ એકલા જ રહેવું છે. મોટા ભાગના શ્રીમંત પરિવારના અને એજ્યુકેટેડ દીકરા દીકરીઓને હવે મનની અંદરમાં આમ જ છે, શું કામ લગ્ન કરવાના, ખોટા બંધનોમાં બંધાઈ જવાનું, પછી આપણી ફ્રીડમ ગુમાવી દેવાની, આપણી આઝાદી ગુમાવી દેવાની.
જવાબદારીથી ભાગવું છે અને પોતાની આઝાદી એને ગુમાવી નથી, એટલે લગ્ન કરવાની ના પાડી દે છે. લગ્ન એક વ્યવહાર છે, એ વ્યવસ્થા છે. લગ્ન એક રાજા ઋષભથી ચાલી આવતી આ પરંપરા છે. દાદા આદિનાથે શરૂ કરેલી આ ભવ્ય પરંપરા છે. સંયમ જીવન લેવાય તો પહેલા નંબરમાં સંયમ જીવન જ લેવા જેવું છે. આવી જાઓ, કોઈ ઉત્તમ ગુરુ ભગવંતની પાસે પહોંચી જાઓ. આવી જાઓ અમારા જેવા કોઈ ગુરુ ભગવંતની પાસે અને સોંપી દો એના જીવનની અંદરમાં જ્ઞાનની અંદરમાં વર્ષોના વર્ષો નીકળી જશે. સરસ મજાની સંયમ જીવનની આરાધના થઈ જશે. પણ નથી સંયમ જીવન લેવાતું તો યોગ્ય સમય યોગ્ય કામ કરી લેવું પડે. 35 વર્ષ સુધી લગ્ન નહીં કરવાની જીદ પકડીને બેઠા છે અને માતા પિતા પરેશાન છે કે અમારા પછી આનું કોણ આને સાચવશે, કોણ સંભાળશે. ચલો દીકરો તો માથું ફોડી લેશે, આ દીકરી કેવી રીતે એકલી રહેશે? પણ કોઈ સમજણ નથી. કેમ? યોગ્ય અયોગ્યનો અવિવેક એ દૂર વિનીત છે અને વિપર્યસ્તમતી. વળી પાછી બુદ્ધિ ઉલટી ચાલે, આપણી ફ્રીડમ જાય, આપણું ફિગર બગડી જાય. જો ફ્રીડમ ને ફિગર ને પછી આઝાદી ને જવાબદારી આ બધું કોણ પૂછીને કરવાનું? પતિને પૂછો, સાસુને પૂછો ને સસરાને પૂછો, પછી હા પાડે ને ના પાડે, પછી ઝઘડા થાય ને ડાયવોર્સ લેવા પડે. શું કામ આવું કરવાનું? હવે કાંઈ નહીં, બધી કોઈ ઈચ્છા થાય તો ક્યાંક જગ્યાએ પૂરી કરી લેવાની અને ખાવું પીવું જલસા કરો. જોબ કરીએ છીએ, પોતાનું ઘર છે, સારું પેકેજ છે, તગડા પૈસા કમાઈ લઈએ છીએ અને જિંદગી પૂરી થઈ જવાની. જિંદગી તો મચ્છર અને માખીની પણ પૂરી થઈ જાય છે. પણ જિંદગીમાં શું કમાયા? શું તમે સમાજ ઉપર ઉપકાર કર્યો? દેશ દુનિયાને તમારાથી શું ફાયદો થયો? ધર્મને તમારાથી શું લાભ થયો? ધર્મ, સમાજ, પરિવાર તમારાથી કેટલો ફાયદાથી અન્વિત બન્યો? આવી તો કોઈ વિચારણા નથી. અને મનમાં પાછું બીજાને પણ કહેજો, લગ્ન બગ્ન કાંઈ કરવા જેવા નથી. ઝઘડા થાય છે, ડાયવોર્સ જ થાય છે. વર્ષોના લગ્ન કરેલા પણ લોકોના ડાયવોર્સ થતા જાય છે. તો પછી આપણું પણ આવું જ ચાલે. હમણાં જ વોરેન બફેટનું વાંચ્યું. 93 વર્ષની ઉંમર છે, પત્નીને ડાયવોર્સ આપી દીધેલા હતા. બીજા કોક ચક્કરની અંદરમાં ભાઈ સાહેબ પડી ગયેલા હતા. 3 દીકરાઓ છોડીને ચાલી ગયા. હવે જિંદગીની અંદરમાં સાવ એકલા પડી ગયા છે. વોરેન બફેટ જે અત્યારે જીવે છે, એના 3 દીકરા અલગ અલગ કારકિર્દીમાં ઘૂસી ગયા. પત્નીને તો પહેલેથી ડાયવોર્સ આપી દીધેલા હતા, બીજા કોઈ ચક્કરને લફડાના કારણે. હવે 93 વર્ષે જિંદગી એકલવાયી જીવી પડે છે. આના કરતાં પહેલેથી સીધા ચાલ્યા હોત તો પણ વિપર્યસ્ત મતી, ઉલટી જ મતી ચાલે. કેટલું સરસ મજાનું તમારું સત્તા હતી, સ્થાન હતું. એવા કેટલાય વ્યક્તિઓ, એવા કેટલાય સમણો, એવા કેટલાક શાવકો જોયા છે કે આપણે બધા એમાંના છીએ. સરસ મજાની બાજી ગોઠવાયેલી છે, સરસ મજાના ગુરુ ભગવાન છે, સરસ મજાનો ધંધો જામેલો છે. પણ એક વિપર્યસ્ત મતી એવી આવે ને, શેર બજારમાં એવું રોકાણ કરે, આડેધડે એવું રોકાણ કરી નાખે અને સરસ મજાનો બિઝનેસ ચાલુ હતો, એમાં લોભ જાગ્યો. વિપર્યસ્ત મતી, ઉલટી મટી જાગી. એટલે બિટકોઈનમાં ગયા ને નિફ્ટીની અંદરમાં ગયા ને શેર બજારમાં ગયા. કોકે કીધું આમાં પૈસા રોકી નાખો, ઓલાના શેર લઈ લીધા અને એવા ઊંધા માથે પડકાયા કે વર્ષોથી પિતાજીએ જમાવેલી પેઢી પણ હચમચી ગઈ, એના પાયા હચમચી ગયા. ઉલટી બુદ્ધિ ચાલી. સીધી બુદ્ધિ તો ચાલવાની છે જ નહીં આ જમાનાની અંદરમાં દીકરા દીકરીઓની, કારણ કે ભાષા ઉલટી ભણ્યા છે, પહેલેથી ઉલટું ભણવાની અંદરમાં આવ્યા છે. મનની શાંતિ મળે, પ્રસન્નતા મળે, વિનય વિવેક વધે, અભિમાન ઘટે, આરસ જીવનની અંદરમાં ઘટે. આ બધા જીવનના ગુણધર્મોને તો બતાવી શક્યા જ નથી અને ઉલટા માર્ગે જિંદગી ચાલતી ગઈ. અને એમાં એવા ઊંધા માથે પડકાયા કે વિપર્યસ્ત મતીના કારણે આખા કુટુંબને સાફ થઈ જવું. આખું કુટુંબ. આજના જ પેપરની અંદરમાં મેં ઘટના વાંચી, ગઈકાલના પેપરમાં મેં ઘટના વાંચી. એની અંદરમાં ભરૂચની અંદરમાં રહેનારો પરિવાર, પેપરમાં જ આવી ગયું છે. ભરૂચની અંદરમાં રહેનારો પરિવાર, એમાં એની પત્ની, આ જો વિપર્યસ્ત મતી કેવી જાગે છે. પત્નીએ જ્યાં આગળ જીમમાં જતી હતી એના ટ્રેનરની સાથે લવ કર્યો, એના ચક્કરમાં પડી. ઓલરેડી દીકરો છે ઘરની અંદરમાં. એના પતિની સરસ મજાની ગવર્મેન્ટની જોબ છે, સારા એવા પૈસા કમાતા હતા. પરંતુ પત્નીને વિપરીત બુદ્ધિ જાગી, વિપર્યસ્ત મતી આવી અને એની સાથે લફડાનું શરૂ કર્યું. એના પતિને ખબર પડી, પતિએ સમજાવી, માનવા તૈયાર ન થયા. છેલ્લે ઝઘડો એવો જામ્યો, પત્નીએ સુસાઇડ કર્યું. હવે પતિએ નાનકડા 4 વર્ષના દીકરાની હત્યા કરી નાખી અને પોતે રેલવે સ્ટેશન ઉપર જઈ અને ગાડીના પાટા નીચે સૂઈ ગયા. આ ગઈકાલના પેપરની અંદરમાં ફોટા સાથે આવેલી ઘટના, ભરૂચમાં બનેલી આ ઘટના કે ભરૂચના આજુબાજુના ગામની અંદરમાં શું આવી વિપર્યસ્ત મતી આવી. અરે આ સરસ મજાનો તમારો પરિવાર હતો, એના દીકરાનો ફોટો જોવો ને દુશ્મનને પણ પ્યાર કરવાનું મન થાય એવો દીકરો. બંને જણા ભણેલા ગણેલા. હવે ઉલટી બુદ્ધિ ચાલી.
તમારા ઘરમાં પતિ છે, તમે એક દીકરાની માં છો, તમારી જવાબદારી છે, અને તમે આવા બધા ચક્કરની અંદરમાં જાઓ. તમે જે જીમની અંદરમાં જાઓ છો અને તમને જે ટ્રેનિંગ આપે છે એના પ્રેમમાં પડો છો, તમે પતિને છોડી દો છો, પતિ તમારી આજીજી કરે છે કે તારા વગર હું રહી નહીં શકું, આપણો દીકરો છે, તું જવાબદારી તો વિચાર. અને કશું જ વિચાર્યા વગર શું થયું? માં વિપર્યસ્તમતી, વિપરીત બુદ્ધિ ચાલી. આવું તો કેટલાય કિસ્સા બને છે કે આમ સરસ મજાની ગાદી મળી છે, સરસ મજાની સત્તા મળી છે, વારસો મળેલો છે, અને આમ જલસા છે. જો સીધી રીતે ચાલ્યા હોત તો ભગવાનની જેમ પૂજાવાના હતા, પણ ઉલટી બુદ્ધિ એવી ચાલી કે સત્યાનાશ મળી ગયો અને જિંદગીમાંથી બધું જ ગુમાવવાનો વારો આવ્યો અને ટોટલી હીરોમાંથી ઝીરો બનવાનો વારો આવે. બસ આ જ થાય છે વિપર્યસ્તમતી. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણે આવી કોઈ વિપરીત મતિના ભોગ ન બનીએ, વરના કર્મનો ઉદય જાગ્યો તો મારો તમારો પણ વારો આવી શકે એમ છે. એટલે આ મહાત્માએ કેટલી બધી પરફેક્ટ વાત બતાવી છે. યહ યુક્તા યુક્તયો અવિવેકી, જે યોગ્ય અને અયોગ્યનો અવિવેક છે, અને ઉપરથી વળી પાછી બુદ્ધિ ઉલટી જ ચાલે છે, ઉલટા માર્ગે બુદ્ધિ ચાલે છે. સ દૂરવિનીત, એ વ્યક્તિ દૂરવિનયી છે. આવી વાત મહાત્મા કહે છે. તો આવા તો અવિનયો ઘણા છે. દેરાસરમાં વચ્ચે ઉભા રહેવું, દેરાસરમાં મોટેથી બોલવું, દેરાસરની અંદરમાં હો હા મચાવી દેવી, પછી શાંતિથી દેરાસરમાં કોઈ જાપ કરે છે, ધ્યાન કરે છે, એની મર્યાદા કોઈ, અને મોટા મોટામાં જે વાત કરવી, આ બધું જ છે ને યુક્ત અયુક્તનો અવિવેક છે. આવા બધા જ વિવેકો જાતે શોધી અને એમાં આગળ વધે એ જ વિનીત વ્યક્તિ ગણાય છે. એ રસ્તે આપણે આગળ વધીએ, એ જ મંગલ કામના મંગલ ભાવના. જેના વિરુદ્ધ કાંઈ પણ બોલાયો હોય તો મિચ્છામી દુક્કડ.